નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે અલગ અલગ પક્ષો જે વાયદાઓ આપતા હોય છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ, તે વાયદાઓ આપે છે. ચૂંટાય ન ચૂંટાયની જુદી વાત છે, પણ ચૂંટાઈ ગયા પછી એ વાયદાઓનો જે અમલ કરવો પડે, એ ઢંઢેરામાં આપેલા વચનોનો જે અમલ કરવો પડે, એ અમલ ઘણી જગ્યાએ થતો નથી. કરે છે તો એના પુરોગામી જે મુખ્યપ્રધાન સારું કરીને ગયા હોય તો એના પછીના મુખ્યપ્રધાન આવે તો બધું ખેદાન મેદાન કરી નાખે. આવી જ એક ઘટના અને આવો જ એક વિષય આપણે આજે ચર્ચવાનો છે કે નેતાઓ કઈ રીતે મનમાની કરતા હોય છે, ગુજરાતના લોકોની હિતની વાત રફે દફે કરી નાખતા હોય છે, અને કઈ રીતે પોતે સર્વોપરી છે એ બતાવવા માટે અને પોતાના પુરોગામી નેતાને નીચા બતાવવા માટે કઈ રીતે કરે છે, એની આજે આપણે વાત કરવી છે. અને વાત મહત્વની એટલા માટે છે, પેલા આપણે આ ડોક્યુમેન્ટ જોઈ લઈએ કે ડોક્યુમેન્ટ જે છે સરકારે જે આ જાહેરાત કરી હતી, અને એટલા માટે આ મહત્વનું છે આપણા માટે કે 24મી ફેબ્રુઆરી 2003ના રોજ, એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યપ્રધાન બન્યા હતા ગુજરાતના, એ પછી એમણે જે કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હતા, એ પૈકીનો આ એક વિવાદાસ્પદ નિર્ણય છે કે જે 25% રાહત મધ્યમ વર્ગને આપવામાં આવતી હતી, કે જે એમની વીજળી જે છે એ 100 યુનિટ સુધી કેશુભાઈ પટેલના સરકારથી આપવામાં આવતી હતી, અને એ બંધ કરી દીધી. 25% જ રાહત હતી, વધારે નથી. 100 યુનિટ સુધી હોય તેમાં 25% રાહત આપતી હતી, એ બંધ કરી દીધી. અને સાથે સાથે ગરીબ લોકો માટે જે 100 યુનિટ સુધી વીજળી મળતી હતી એ સંપૂર્ણપણે ફ્રી હતી, કારણ કે ગરીબ લોકો હતા. એટલા માટે આ કેશુભાઈ સરકારનું સારામાં સારો આ નિર્ણય હતો, સારામાં સારો નિર્ણય હતો. આપણે જોઈ રહ્યા છીએ કે આ કનુ દેસાઈએ એવું કહ્યું હતું કે ભાઈ કોઈ જાતની ગરીબોને અમે સબસિડી આપવા માંગતા નથી, ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઘરગથ્થુ વપરાશ માટેની સબસિડી આપતા નથી, એવી કનુભાઈ દેસાઈએ છેલ્લે વાત કરી હતી. એ પણ આ ડોક્યુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ. બજેટમાં એમણે વાત કરી હતી, બજેટની એની સ્પીચમાં જે કહ્યું હતું એ બજેટની સ્પીચ આપણે જોઈ રહ્યા છીએ. તો આ જે નેતાઓ છે એના વર્તન તગલખી વર્તન હોય છે, એના આ બે સાબિતી છે આપણી પાસે. ખરેખર એટલી સારી યોજના હતી કે ધનવાનો પાસેથી થોડા પૈસા વધારે લઈને ગરીબોને જ આપવાના હતા, અને એમાં બહુ ખર્ચ પણ નહોતું. આજે 25%ની રાહત આપી, એમાં 120-125 કરોડ રૂપિયા જ હતા દર વર્ષે, અને ગરીબો માટે જે આપવામાં આવતી હતી એમાં તો બહુ ઓછી રકમ હતી. તો બધું થઈને 300 કરોડથી વધારે રકમ નથી થતી, છતાં પણ મોદી સાહેબે ગરીબોને પરેશાન કરવા માટે આ યોજના બંધ કરી દીધી. આમે નરેન્દ્ર મોદીની માનસિકતા રહી છે કે મફત ન આપવું, ભલે ગરીબ ભીખ માંગતા હોય તો પણ એને મફત ન આપવું. આ જે માનસિકતા છે એ માનસિકતાએ બહુ નુકસાન કર્યું છે ગુજરાતના ગરીબ લોકોને, સામાન્ય લોકોને, મધ્યમ વર્ગને. ખરેખર તો ધનવાન છે એમની પાસેથી વધારે કર લઈને ગરીબોને આપવું જોઈએ. આ સરકારની નીતિ હોવી જોઈએ. અનાજ, અન્નને બાદ કરતા અને કેટલીક યોજનાઓને બાદ કરતા બહુ મોટા ભાગે આ સરકાર આ રીતની ગરીબોને આપતી નથી. તો આ એનો આપણે ડોક્યુમેન્ટ આપણે જોયું. તો આ બધી જ બાબતો હતી, અને એમાં મહત્વની બાબત જે મોદી સાહેબ જે કહી રહ્યા છે એ પણ આપણે સાંભળવું જોઈએ. સાથે સાથે જે કહે છે એટલા માટે આપણા માટે બહુ મહત્વનું બની જાય છે કે એ જે કહે છે કે મોદી સાહેબ જે કહે છે એ પણ આપણે જોઈએ કે એ ગરીબો માટે શું કહે છે, એ અત્યંત મહત્વનું છે. પછી આપણે આની વિગતવાર વાત કરીશું. મોદી એક બીજી ગેરંટી આપી છે, તમારા તો એકદમ લાભની જ છે. હમણાં ગયા વર્ષે જ આ જાહેરાત કરી હતી. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ. અને કાર્યક્રમ છે પીએમ સૂર્યઘર. પીએમ સૂર્યઘર, 300 યુનિટ વીજળી મફત. લગભગ મધ્યમ વર્ગનું કુટુંબ હોય, એસી હોય, પંખા હોય,
ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, આ બધું એમાં આવી જાય. અને કેવી રીતે? તો ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવાની. બોલો, હવે આ પોતે વડાપ્રધાન પોતે આવી લોકોને કેવી રીતે છેતરે છે આનું ઉત્તમ ઉદાહરણ છે. લોકો એમાં રોકાણ કરવાનું હોય છે. આ 300 યુનિટ જો પેદા કરવી હોય તો ઓછામાં ઓછું 80,000 રૂપિયા એક કુટુંબે રોકાણ કરવું પડે, અને એ પોતાના છાપરા પર મૂકે તો સરકાર આપે કે ના આપે, જે સબસિડી આપે છે ગુજરાત સરકાર તો આપતી જ પહેલાથી, તો એ 80,000 નું રોકાણ કરે ત્યારે મફત વીજળી મળે. અને એનું નામ આપી દીધું પીએમ, એટલે કે વડાપ્રધાનનું નામ આપી દીધું. તો આ રીતે નેતાઓ જે છેતરતા હોય છે, તો બીજી બાજુ જે એમના નેતાઓએ શરૂ કરેલી જે યોજનાઓ હતી એ બંધ કરી દીધી હતી. અને એ યોજનાઓ ખરેખર આપણા માટે એક ખાસ કરીને લોકો માટે બહુ રાહત આપી શકે એવી હતી. અને એક પછી એક આપણે વિગતો પણ જોઈએ કે કયા પ્રકારની યોજનાઓ કેશુભાઈ જે શરૂ કરી હતી. ગરીબી વીજ યોજના એ મોદીએ બંધ કરી દીધી. ગરીબોને આપવાની હતી, મધ્યમ વર્ગને આપવાની હતી, યોજનાઓ સદંતર બંધ કરી દીધી. ગરીબ મધ્યમ વર્ગને વીજ બિલમાં 1995 થી મહિને 50 યુનિટ રાહત આપવાની યોજના કેશુભાઈ શરૂ કરી હતી. જેવી પેલી સરકાર બની ભારતીય જનતા પાર્ટીની, એની સાથે જે વચન આપ્યું હતું, ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું હતું કે અમે 50 યુનિટ મફત વીજળી આપીશું. એના પરિણામ સારા મળતા 1998 થી જયારે બીજી વખત સરકાર આવી કેશુભાઈની, ત્યારે 100 યુનિટ સુધીના ઘર વીજળીમાં 25% રાહત મધ્યમ વર્ગને આપી હતી. આ 25%, જે 125 કરોડની આસપાસ થતી હતી. નરેન્દ્ર મોદી જયારે દિલ્હીથી મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયા, ધારાસભ્ય નહોતા છતાં પણ એ મુખ્યપ્રધાન બન્યા હતા, ત્યારે એ પછી એ છૂટાયા, અને છૂટાયા પછી તરત જ એમણે આ 2003માં યોજના રદ કરી દીધી. તો આવા છે આપણા નેતાઓ. કેશુભાઈએ જે ખરેખર સારી યોજનાઓ કરી હતી, ઘણી બધી યોજનાઓ એવી હતી કે નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધી, કારણ કે સારી યોજના હતી, કેશુભાઈનું નામ થતું હતું, લોકો એને યાદ કરતા હતા, અને એટલા માટે બંધ કરી દીધી. મોદીએ ફેબ્રુઆરી 2003 થી ગરીબોને રાહત આપતી કેશુભાઈની ભાજપ સરકારની યોજના બંધ કરી દીધી. અને આજે પણ કેશુભાઈનું નામ લેવું એ ભાજપમાં અત્યારે નામ લેવું એ મોટો ગેરશિસ્ત ગણાય છે. 2002ની ચૂંટણી પહેલા ઢંઢેરામાં ગરીબોને મફત વીજળીનો કોઈ ઉલ્લેખ ન હતો. 2002ની ચૂંટણીમાં પહેલા કે જે ઢંઢેરો બનાવ્યો હતો નરેન્દ્ર મોદીએ, ત્યારે એમાં નહોતો, પણ કેશુભાઈએ એનું વચન આપ્યું હતું. તો શું ભાજપની સરકાર રહે અને મુખ્યપ્રધાન બદલાઈ જાય એટલે જે વચનો આપ્યા હતા ભાજપે એ બદલાઈ જાય? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે. મોદીએ કારણ આપ્યું કે ઉત્પાદકીય સ્ત્રોતો તરફ ખર્ચ થાય અને વીજ બચતની ટેવ પડે એ જરૂરી છે. આવા કારણો આપ્યા હતા. બોલો, આ કારણો કે બીજા સ્ત્રોત, બીજી જગ્યાએ આપણે રોકાણ કરીશું અને જે વીજળીની બચત કરતા લોકો શીખે, આવા કારણો આપ્યા હતા. તો આ જે 300 યુનિટની જે જાહેરાત કરી એમાં બચત કરવાના છે લોકો. તો આ જે ખરેખર સરકાર દ્વારા જે કંઈ થતું હોય છે એ અત્યંત કોઈ પણ જાતની ગંભીર વિચારણા કર્યા વગર માત્ર ને માત્ર રાજકીય નિર્ણયો લેવાતા હોય છે. આપેલું વચન ફેરવી તોડ્યું, તેનું બીજું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. એ વચન ફેરવી તોડે એ નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી. કેજરીવાલે ગુજરાતમાં 2022માં 300 યુનિટ આપવાની જે વાત કરી હતી એ પણ સાંભળી લઈએ તો પછી આપણે. किसी की बिजली मुफ्त कर दो, आप किसी को राशन दे दो, तो कहते हैं कि ये गरीब लोग ना आलसी हो जाएंगे, ये मिडिल क्लास वाले आलसी हो जाएंगे. ये इन्होंने, इनके अरबपति दोस्त, इन्होंने अरबों खरबों रुपए कमा लिए, वो आलसी नहीं होते. वो कह रहे हैं कि सपने दिखाने वालों पे भरोसा मत करो. जो भी आके कहे कि 15 लाख रुपए बैंक अकाउंट में जमा कराऊंगा, बिल्कुल भरोसा मत करना उसके ऊपर. जो कहे कि दिल्ली में बिजली मुफ्त कर दी, पंजाब में बिजली मुफ्त कर दी, इसलिए गुजरात में भी करूंगा, उस पे भरोसा करना, वो सही आदमी है. તો જે કેજરીવાલ છે 300 યુનિટની વાત કરી રહ્યા હતા, અને એટલા માટે મહત્વની બાબત આપણે કરવી પડે છે કે એક બાજુ કેજરીવાલ પોતે કે છે, આ કોંગ્રેસના વચનો જે છે, કોંગ્રેસે પણ વચન આપ્યું હતું કે 300 યુનિટ વીજળી મફત આપીશું, આમ આદમી પાર્ટી અને એને. તો ત્યારે એવું કહેવામાં હતું કે મફત વીજળી કોઈને નહીં, મફતનું કોઈને નહીં, એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરતા હતા. તો
આ નેતાઓ જો આપણે જોઈ શકીએ છીએ પીએમ વીજ ઘર યોજના, તો આ બધું છે. આ કેશુભાઈ પટેલ આજની જનરેશન કદાચ નહીં ઓળખતી હોય તો એમણે આ યોજના અમલમાં મૂકી હતી. આ બધા નેતાઓ જે છે એની જે અલગ, પછી કેશુભાઈએ પોતે પણ એક અલગ પક્ષની રચના કરી હતી આ બધા નરેન્દ્ર મોદીના આવા બધા નિર્ણયોના કારણે. અને એટલા માટે લોકો આજે પણ કેશુભાઈને આના માટે યાદ કરે છે કે ગરીબો માટે ખરેખર જે કામ થવું જોઈતું હતું એ કામ એમણે કર્યું હતું. મૂળ આરએસએસ ની વિચારધારા છે કે ગરીબોને તો શું બીજા કોઈને મફત ન આપવું, આવી આરએસએસ ની વિચારધારા છે. એના ભાગરૂપે આ બધું થતું હોય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે આ બાબત અત્યંત ગંભીર છે અને ગંભીરતા પૂર્વક આપણે એની ચર્ચા પણ કરવી પડે કે કાલચક્રમાં રોજ સવારે એટલા માટે આપણે ચિંતા કરીએ છીએ કે આપણા નેતાઓ ભૂલી ગયા છે એને યાદ અપાવીએ કે ગરીબો માટે કંઈક તો કરો. ગરીબો જેની પાસે પંખો નથી હોતો, ઘરમાં એસી નથી હોતું, એવા લોકો માટે કંઈક તો વિચારો. કારણ કે હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર ફ્રી વીજળી આપે છે 200 યુનિટ, તો ગુજરાતમાં કેમ નહીં? એ સૌથી મોટો સવાલ એવો છે. પશ્ચિમ બંગાળનો જે ચૂંટણી ઢંઢેરો ભાજપે બનાવ્યો હતો એમાં પણ મફત વીજળીનું વચન આપ્યું, તો ગુજરાતમાં કેમ નહીં? તો એ સમય પણ સવાલો પૂછવામાં આવતા. ગુજરાતમાં કેમ 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવતી નથી? શા માટે નરેન્દ્ર મોદીએ બંધ કરી દીધી? આનંદીબેને ચાલુ કેમ ન કરી? વિજય રૂપાણીએ ચાલુ કેમ ના કરી? અને ભૂપેન્દ્ર પટેલે કેમ ચાલુ ના કરી? આ સવાલ તો લોકો પૂછવાના જ છે. કારણ કે 30 વર્ષથી ગુજરાતને લૂંટ્યું છે અંગ્રેજોની જેમ. ગરીબોને કંઈ આપવું નથી અને માત્ર ને માત્ર 15% સુધી વેરો લેવામાં આવે છે. દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી 3 રૂપિયા છે અને ગુજરાતમાં 8 રૂપિયા યુનિટના, 8 રૂપિયા બધા વેરા સાથે, તમામ વેરા સાથે 8 રૂપિયા લેવામાં આવતા હતા. આજે એમાં થોડો વધારો પણ થયો છે. તો ગુજરાતમાં વીજ વેરો જે છે 15% અને દિલ્હીમાં માત્ર 5% લેવામાં. તો ગુજરાતમાં આવી ઉઘાડી લૂંટ આજે કેમ ચાલી રહી છે એ સૌથી મોટો સવાલ છે. દરેકની લૂંટ ચાલી રહી છે. 400 યુનિટ સુધીના બિલમાં એક પ્રકારની રાહત આપવામાં આવે છે અને ગુજરાતમાં બીજી બાજુ લૂંટ ચલાવવામાં આવે છે. તો આ બધા છે સોલર વીજ માટે લોકો પાસે પૈસા રોકે અને વીજળી મફત આપે છે મોદી, એવી જાહેરાતો કરે છે. આ સરકાર છે આપણી, બોલો, કે લોકો પૈસા રોકે ને અને કે અમે મફત વીજળી આપીએ છીએ. કઈ રીતે શક્ય બને? અને બીજી ગંભીર બાબત હોય કે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર વીજળીનો એક કાયદો લાવવા માંગતી હતી કે જેના કારણે મફત વીજળી 2021 થી બંધ કરી દેવાની હતી. જે રાજ્યોમાં મફત વીજળી આપતા હોય એ તમામ બંધ કરી દેવામાં આવી હતી. ખેડૂતોની જે સબસિડી છે એના ખાતામાં જમા કરવી, પણ બિલ આપવાનું હતું. બિલ આપીને પેલા ભરી દેવાના, પછી એના ખાતામાં વીજળી બિલ પેલા જમા કરવાના પૈસા. અને કનુભાઈ દેસાઈએ ગયા બજેટમાં એવું કહ્યું હતું કે પ્રીપેઇડ મીટર લગાવવું ફરજિયાત કરી રહ્યું છે. તો આમાં પણ મોટી લૂંટ ચાલવાની છે. ગરીબોથી લઈને ધનવાનોથી લઈને મધ્યમ વર્ગથી લઈને નીચલા મધ્યમ વર્ગ સુધી બધા જ 200 યુનિટ વીજળી ફ્રી આપવાની ગુજરાતમાં કોઈ વિચારણા નથી. કનુભાઈ દેસાઈ આપણા નાણાપ્રધાન જે છે સુરતના, એમણે કહ્યું હતું કે આવું કોઈ વિચારણા નથી. તો આ મૂળ વાત આ હતી અને એટલા માટે આજે આપણે આ ચિંતા કરવી પડે છે સવારે. અને કાલચક્રમાં આવા જ મુદ્દાઓ પર આપણે સતત ચિંતન કરતા રહીએ છીએ કે કયા રાજકીય પક્ષોએ શું બધા વચનો આપ્યા હતા અને બીજા રાજ્યોમાં શું સ્થિતિ છે, ગુજરાતમાં શું સ્થિતિ છે, ગુજરાતમાં કઈ રીતે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ચૂંટણી વચનો એના પૂર્વ મુખ્યપ્રધાનો આપે છે અને પછીના મુખ્યપ્રધાનો આવે છે નરેન્દ્ર મોદી જેવા, તો એ બધું રદ કરી દે છે. તો બસ આજે આટલું. અને તમે આ કાર્યક્રમને જો પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી પહોંચાડો અને અમારી ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો. નમસ્તે.